મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો ફરીવાર સાર્થ એજ્યુકેશનની અંદર આપ દરેક લોકોનું દહેદિલથી સ્વાગત છે. આપણે વિજ્ઞાનના છેલ્લા 2 લેક્ચરની અંદર સજીવો વિશે વાત કરી હતી. આજે થોડોક ફરી વખત ગયા લેક્ચરની અંદર જાઉં. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે વનસ્પતિના પોષણ વિશે વાત કરી હતી, બરાબર? કે વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશના હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે, બરાબર? લાસ્ટ લેક્ચરમાં આપણે શાના વિશે વાત કરી હતી? તો કે વનસ્પતિ હોય, વનસ્પતિના પાંદડાની અંદર હરિતદ્રવ્ય રહેલું હોય. બીજું તો કે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પાણી અને સૂર્યપ્રકાશ, આ ત્રણ વસ્તુના કોમ્બિનેશનને ત્રણ વસ્તુને સાથે રાખી અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પછી પોતાનો ખોરાક જાતે બનાવે છે. નવા લેક્ચરની અંદર મિત્રો વાત કરીએ છીએ. આજનો લેક્ચર તમારા માટે મોસ્ટ લેક્ચર છે. શું કામ આટલું હું તમને ભાર આપીને કહું છું? કારણ કે બોર્ડની અંદર બોર્ડને ગમતા ફેવરિટ 2 સવાલ, અમીબાનું પોષણ અને મનુષ્યનું પોષણ, આ 2 સવાલ જે છે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. બોર્ડના બહુ વહાલા અને ફેવરિટ પ્રશ્નો છે. હમણાં રિપીટરનો પેપર ગયો, તમારામાંથી કોઈએ જોયો હશે અને ન જોયો હોય તો એક નજર કરી લેજો, જેથી કરીને તમને ખબર પડે કે પેપરમાં કેવું પૂછાય. સવાલ તમને નહીં આવડે કારણ કે ચેપ્ટર નહીં ચાલ્યા હોય, પણ તમે જોશો તો તમને અંદાજો આવશે કે આવું પૂછાય. એની અંદર આ સવાલ જે છે એ પૂછવામાં આવેલો હતો. ઘણી વખત અમીબાનું પાચન તંત્ર 4 માર્કની અંદર પૂછે છે, ઘણી વખત મનુષ્યનું પાચન તંત્ર પૂછે છે. અને જો તમે ભાગશાળી હોવ તો આ બંને પ્રશ્ન એકબીજાના અથવામાં પૂછે તો તમને જે આવડે તમે લખી શકો છો, બરાબર? તો આપણે લેક્ચર ઉપર જઈએ, બરાબર? સૌથી પહેલા ગઈ વખતે જે આપણે વાત કરી હતી તમને યાદ કરાવી દો. પોષણની વ્યાખ્યા એટલે શું? તો કે દેહ ધાર્મિક ક્રિયા કરવા માટે શરીરને ઉર્જાની જરૂર પડે છે અને આ ઉર્જા મેળવવા માટે જે ક્રિયા કરવામાં આવે છે આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પોષણ તરીકે ઓળખીએ છીએ. બીજા અર્થમાં કહું તો શરીરને ચલાવવા માટે બહારથી જે ખોરાક આપણા શરીરમાં નાખવામાં આવે છે આને આપણે પોષણ તરીકે ઓળખીએ છીએ. પોષણના મિત્રો 2 પ્રકાર. પહેલો સ્વયંપોષી, જે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા છીએ. જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે એને સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવે છે. વાલા મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે એ વાત કરવાની છે વિષમપોષી પોષણ. વિષમપોષી પોષણ એટલે શું? તો કે જે પોષણની અંદર સજીવ પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતો હોય. શેની વાત કરીએ છીએ? તો કે જે સજીવ બીજા ઉપર આધાર રાખતો હોય આવા સજીવને કહેવામાં આવે છે વિષમપોષી પોષણ અથવા તો વિષમપોષી સજીવો, બરાબર છે? વિષમપોષી પોષણની અંદર મિત્રો 3 પોષણનો સમાવેશ થાય છે. સૌથી પહેલું છે પ્રાણી સંપોષણ, એની પછી છે મૃતોપજીવી પોષણ અને એની પછી છે પરોપજીવી પોષણ. તમારા આના પ્રકાર કોઈ જગ્યાએ પૂછાતા નથી, તમારા આના પ્રકાર સાથે કઈ લેવા દેવા નથી. માત્ર તમને સમજાવવા માટે થઈને કે વિષમપોષી પોષણ એટલે શું એના માટે સ્લાઇડ મૂકું છું. પ્રાણી સંપોષણનો મતલબ એવો થાય કે જે સજીવો કોઈ બીજા ઉપર આધાર રાખતા હોય આવા દરેક સજીવને પ્રાણી સંપોષણ કહેવાય. એ સિવાય તો કે બાકીના જે સજીવો છે એ જે બીજા સજીવને ખાતા હોય, કોઈ એક સજીવ બીજા સજીવને ખાતો હોય એને કહેવામાં આવે છે પ્રાણી સંપોષણ. એમાં મેં ઉદાહરણ લીધા છે હરણ. તમને એમ છે હરણ થોડો કોઈ પ્રાણીને ખાય છે તો હરણ છે વનસ્પતિને ખાય, વનસ્પતિ સજીવ છે. એની પછી આવે છે ગાય, ગાય ઘાસ ખાય છે, ઘાસ સજીવ છે. એના પછી આવે છે બકરી, બકરી જે છે એ ઘાસ ખાય છે, પાલો ખાય છે, એ છે સજીવ. એના પછી આવે છે સિંહ, સિંહ શિકાર કરીને બીજા પ્રાણીઓને ખાય એટલે એ બીજા સજીવ ઉપર આધાર રાખે છે. વાઘ પણ શિકાર કરે છે, માંસાહારી છે. માણસ, આપણે શું ખાઈએ છીએ? અનાજ ખાઈએ છીએ, કઠોળ ખાઈએ છીએ, ઘણા માંસ મતલબ માંસાહારી છે હોય છે, બરાબર? જે માછલી છે કે બીજા કોઈ પણ પ્રાણીઓનું માંસ ખાતા હોય છે તો એ બીજા સજીવ ઉપર આધાર રાખે છે. કૂતરો રોટલી ભાખરી ઉપર આધાર રાખે છે. તો ઇન શોર્ટ મારે કહેવાનો મતલબ એવો છે કે તમે અહીંયા જેટલા પણ પ્રાણીઓના કે પશુઓના કે માણસ તમે જુઓ છો આ દરેક પોતાના ખોરાક માટે કોઈ બીજા સજીવ ઉપર આધાર રાખે છે. ઓકે, એના પછી આવે છે મૃતોપજીવી પોષણ. મૃતોપજીવી પોષણ એટલે શું? તો કે જે સજીવો મરી ગયેલી બોડી જે હોય
આ મરી ગયેલા માણસોને કે બોડીને ખાતા હોય આવા સજીવોને કહેવામાં આવે છે મૃતોપજીવી પોષણ. એની અંદર સૌથી પહેલું નામ છે બ્રેડ મોલ્ડ. એક પ્રકારની ફૂગ છે બ્રેડ મોલ્ડ. જ્યારે કોઈ પ્રાણીનું મૃત્યુ પામે છે, એના બોડી તમે કોઈક ને કોઈક જગ્યાએ ખુલ્લા વિસ્તારમાં પડેલા જોયા હશે, તો આ બોડી ઉપર ફૂગના તાતણાથી બોડી ફૂલી જાય, આખું અંદરથી સ્મેલ આવવા મળે અને પછી વ્હાઈટ કલરના તાતણા ઉપર જામી જાય છે. એ બીજું કાંઈ નથી મિત્રો, બ્રેડ મોલ્ડ છે. એક પ્રકારની ફૂગનું નામ છે. બરાબર છે. બીજી વસ્તુ અહીંયા આ બ્રેડ મોલ્ડ શબ્દ આવ્યો છે એટલે અત્યારે કહી દઉં છું, જે આગળ જતા તમારે ફરી વખત એક ને એક જગ્યાએ જોવાનો આવશે. બ્રેડ મોલ્ડનો ઉપયોગ ક્યાં થાય છે? આથો લાવવા માટે. બરાબર. અત્યારે તમે યાદ રાખી લો, 10મા લેવલે તમારે કામનું નથી, પણ કોમ્પિટિટિવની તૈયારી કરશો ત્યારે આ શબ્દ તમારે ફરી વખત આવશે, બ્રેડ મોલ્ડ. બરાબર. તાતણા જેવી ફૂગ હોય છે. બરાબર. એટલે આ જે છે મૃતોપજીવીની અંદર આવે. મરી ગયેલા જેટલી સજીવો છે, આ મરી ગયેલા સજીવના શરીરને, બોડીને એ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મિત્રો એની પછી આવે છે ફૂગ. તમે એમ કીધું, હમણાં તો તમે કીધું કે બ્રેડ મોલ્ડ છે એ ફૂગ છે, તો પાછું ફૂગ લખ્યું. તો ફૂગની આખી જાતિ જે છે એ આના ઉપર આધાર રાખે છે. એના પછી આવે છે ઈસ્ટ. આલ્કોહોલ, દારૂ બનાવવા માટે જેનો ઉપયોગ થાય છે, આ ઈસ્ટ જે મરી ગયેલા જે સજીવો છે એનો ઉપયોગ કરે છે. મશરૂમ, બરાબર છે, એ એક પ્રકારના ફૂગ જ છે પણ આખી જાતિ અલગ છે. તો આ બધા એવા છે. આ સિવાય અન્ય બેક્ટેરિયા, બરાબર છે, અન્ય બેક્ટેરિયા જે છે, આ બેક્ટેરિયા પણ મૃતોપજીવી પોષણની અંદર આવશે. જે મરી ગયેલા બોડીને ખાતા હોય એ બધા સજીવ એટલે મૃતોપજીવી પોષણ. એના પછી આવે છે પરોપજીવી પોષણ. પરોપજીવી પોષણ એટલે તો કે બીજા પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય. તમને એમ થાય કે સાહેબ તમે હમણાં તો આની અંદર કીધું, પ્રાણી સંપોષણની અંદર કીધું કે બીજા સજીવ ઉપર આધાર રાખતા હોય એને શું કહેવાય? તો કે પ્રાણી સંપોષણ. હવે ફરી વખત તમે અહીંયા પરોપજીવીની અંદર લાવો છો કે બીજા, પણ અહીંયા ફેર એટલો છે કે પરોપજીવી પોષણની અંદર બીજા જે સજીવો જે છે એ ટુકડા કરીને ખાય. દાખલા તરીકે ગાય છે એ ઘાસના ટુકડા કરીને ખાય. માણસ જે છે એ ખોરાકના, અનાજના ટુકડા કરીને ખાય. જ્યારે પરોપજીવી પોષણ છે એ આખા સજીવને પોતે ગળી જાય છે. દાખલા તરીકે અજગર શું કરે છે? તો કે પોતે જે શરીરની કદ ધરાવે છે એ કદનું મોઢું ખુલ્લે એટલા કોઈ પણ સજીવને ચાવ્યા વગર આખો ગળી જાય છે. તો એ પરોપજીવી પોષણની અંદર આવે. બીજું આવે છે જળો. જળો જે છે મિત્રો એ એક પ્રકારના ખાન ખજૂરા જેવું શરીર ધરાવતું સજીવ છે. ચોમાસાની ઋતુની અંદર જોવા મળે છે, જે નાના જીવડાઓને આખા ગળી જાય છે. બીજું આવે ગરોળી. તમે જો તમારી દિવાલે આ તમે ઘણીવાર જોયું હશે કે દિવાલ ઉપર જે ગરોળી હોય છે એ જીવડાઓને સીધા જીભમાં લઈને આખા કેચઅપ કરી લે છે અને કેચઅપ કરીને શું કરે છે? ગળી જાય છે. ઓકે, નેક્સ્ટ ઓર્કિડ. ઓર્કિડ જે છે એ એક પ્રકારનો આપણે કાચીડો કહી શકીએ. કાચીડો, બરાબર, જે કલર બદલતો હોય. એ પણ વનસ્પતિ જેવો કલર ધરાવે અને વનસ્પતિની અંદર રહેલા બીજા જે સજીવ છે એને પોતાની જીભ દ્વારા ખેંચી અને ખોરાકની અંદર ઉપયોગ કરતો હોય. અમરવેલ. અમરવેલ જે છે એ એક પ્રકારની વેલ છે, વનસ્પતિ છે. એ વનસ્પતિ શું કરે? પોતાનું પાન ખુલ્લું રાખે. કોઈ પણ જીવડું ઉડતું એના પાંદડા ઉપર બેઠે એટલે ફ્રક કરતું પાંદડું બંધ થઈ જાય અને અંદર રહેલું જે સજીવ છે એ આખું પોતે ખોરાક તરીકે ઉપયોગ કરી લે. બરાબર. ફરી વખત જો મિત્રો આખી વાત કરી દઉં કે પ્રાણીસમ પોષણની અંદર વિષમ પોષણની અંદર 3 પ્રકાર. એમાં સૌથી પહેલો પ્રકાર પ્રાણીસમ પોષણ, મૃતોપજીવી પોષણ અને પરોપજીવી પોષણ. પ્રાણીસમ પોષણ એટલે જે સજીવો બીજા કોઈ પ્રાણી કે સજીવ ઉપર આધાર રાખતા હોય પ્રાણીસમ પોષણ કહેવાય. મૃતોપજીવી પોષણ મરી ગયેલા જે સજીવો હોય એના બોડીને ખાતા હોય એટલે મૃતોપજીવી કહેવાય. અને આખા કોઈ સજીવને ગળી જતા હોય ચાવ્યા વગર આવા સજીવોને શું કહેવામાં આવે છે મિત્રો? પરોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ઓકે, આગળ વાત કરીએ. નેક્સ્ટ આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અમીબામાં પોષણ સમજાવો. મિત્રો અત્યારે આપણે ભણી રહ્યા છે વિષમ પોષી પોષણ, તો આપણને એક વસ્તુ સમજાઈ જવી જોઈએ કે અમીબા કેવું હોય? વિષમ પોષી. કારણ કે અમીબા વનસ્પતિમાં નથી આવતું. હવે પછીના વિષમ પોષીમાં આપણે 2 પ્રકાર ભણવાના છે. આ બંને પ્રકાર જે છે એ અહીંયા હું તમને સમજાવું છું. સૌથી પહેલા આવે છે કે અમીબામાં પોષણ. મિત્રો તમને એક વાત યાદ કરાવી દઉં કે 8મા ધોરણથી તમે સમજતા આવો છો કે અમીબા એક કોષીય સજીવ છે.
અમીબા કેવું સજીવ છે? એક કોષીય સજીવ છે. અહીંયા તમને આપેલું છે અમીબા એક કોષીય પ્રાણી છે, બરાબર. તો પ્રાણી વિજ્ઞાન એને કહે છે બાકી આપણા માટે એ શું છે તો કે સૂક્ષ્મ જીવ છે. પ્રાણીની બદલે આપણે શું લખી શકીએ? સૂક્ષ્મ જીવ. અમીબા જે છે એ એક કોષીય સૂક્ષ્મ જીવ છે. હવે એક વસ્તુ યાદ રાખજો, એક કોષીય હોવાના કારણે એના શરીરનો કોઈ ચોક્કસ આકાર નથી હોતો. એ પોતે અનિશ્ચિત આકાર ધરાવે. અહીંયા મેં તમને આકૃતિઓ આપેલી છે, 4 આકૃતિ અમીબાની આપેલી છે. આ 4 માંથી તમને એકેય દોરતા ન આવડે તો તમને મન પડે એવી દોરી શકો. હું અહીંયા તમને અમીબાની આકૃતિ દોરીને બતાવું છું. આ થઈ ગઈ અમીબાની આકૃતિ, બરાબર. જુઓ, આ અમીબાની આકૃતિ. તો અમીબાની આકૃતિ માટે તમારે સ્પેશિયલ કોઈ શરીર બનાવવાની જરૂર નથી. તમને જે રીતે લીટા કરતા આવડતા હોય એ લીટા કરો અને આ ટાઈપનું બંધારણ બનાવો. આ જે છે એ શું તૈયાર થાય છે તો કે અમીબા તૈયાર થાય છે. અમીબા એક કોષીય સજીવ છે એટલા માટે પોતાના શરીરની અનિચ્છનીય આકૃતિ ધરાવે છે, બરાબર. આ અમીબાના જે આ કેન્દ્રની અંદર રહેલો ભાગ છે આને કહેવામાં આવે છે મિત્રો કોષ કેન્દ્ર. શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ફરતી જે બોર્ડર છે આ બોર્ડરને કોષ દિવાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોષ દિવાલ, બરાબર. એક છે એ કોષ કેન્દ્ર છે અને એક છે એ શું છે તો કે કોષ દિવાલ છે. કોષ કેન્દ્ર અને કોષ દિવાલ. ઓકે, આ જે છે એના 2 અંગ છે. અમીબા શું કરે છે તો કે જ્યારે કોઈ ખોરાકના કણ જોવે, હવે દાખલા તરીકે વાત કરું કે જે સજીવ બહુકોષીય છે, આપણે બહુકોષીય છીએ, પોપટ બહુકોષીય છે, વાઘ બહુકોષીય છે. તો બહુકોષીય સજીવની અંદર ખોરાક લેવા માટે, ખોરાક મેળવવા માટે અલગ અલગ અંગ આવેલા હોય. હાથ હોય, મોઢું હોય, દાંત હોય, પછી શરીરની અંદર ઘણા બધા અંગ હોય. અમીબા માત્ર ને માત્ર એક કોષનું બનેલું છે. આ એક કોષનું બનેલું હોવાથી એને આવા કોઈ અંગ નથી. અમીબાને આંખ નથી, અમીબાને કાન નથી, અમીબાને મોઢું નથી. તો અમીબા ખોરાક કઈ રીતે લે? તમારા મગજમાં તરત સવાલ આવે કે તો અમીબા ખોરાક લે કઈ રીતે? તો અહીંયા તમે જુઓ હશો અમીબાને અહીંયા કોષ કેન્દ્ર બતાવ્યું છે, અહીંયા ખોરાકનો કણ બતાવ્યો છે. આ રેડ કલરની જે પટ્ટી છે એ શું છે તો કે ખોરાકનો કણ છે. અમીબા જ્યારે ખોરાકના કણને જોવે ત્યારે એના શરીરમાંથી આવા 2 પગની રચના થાય છે. શું થાય છે તો કે 2 ખોટા પગની થોડાક સમય માટે આ એની રચના જે છે એ તૈયાર થાય છે. અને આ રચના શું કરે છે તો કે ખોરાકના કણને આ રીતે ઘેરી લે છે. બંને પગ આ રીતે ભેગા થઈ જાય છે અને ખોરાકના કણને પોતાના શરીરની અંદર ઘેરી લે છે. તો બીજી લાઈનમાં શું આપ્યું તો કે અમીબા ખોટા પ્રવર્ધકો ઉત્પન્ન કરે છે. પ્રવર્ધકો એટલે પગ, ખોટા પગ બનાવે છે અને આ પ્રવર્ધકો ખોરાકના કણને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવી અને અન્નધાની બનાવે છે. અન્નધાની એટલે શું તો કે શરીરની અંદર ખોરાક પાચન કરવાની જે જગ્યા છે આ ખોરાક પાચન કરવાની જગ્યાને શું કહેવામાં આવે છે મિત્રો? અન્નધાની તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર વાત કરું, તમારે લખવાની શરૂઆત ક્યાંથી કરવાની છે તો કે સૌથી પહેલો મુદ્દો મેં અહીંયા પીપીટીમાં લખ્યું આવે તો કે અમીબા એક કોષીય સજીવ છે અને એક કોષીય સજીવ હોવાના કારણે પોતાના શરીરની કોઈ ચોક્કસ રચના હોતી નથી. એના માટે જ્યારે અમીબા ખોરાકના આ કણને જોશે ત્યારે એના શરીરમાંથી 2 ખોટા પગનું નિર્માણ થશે, બરાબર. અહીંયા કૂટપાદ શબ્દ વિજ્ઞાન એને કહે છે અને બીજો શબ્દ એના માટે વપરાણો છે પ્રવર્ધકો, બરાબર. એના શરીરમાંથી આ 2 ખોટા પગ ઉત્પન્ન થશે. આ બંને પગ એ ખોરાકના કણને ઘેરી લેશે. ખોરાકનો કણ શરીરની વચ્ચે આવી જશે અને વચ્ચે આવી અને આ બંને પગ જોડાઈ જશે અને વચ્ચે ગોળ રાઉન્ડ બનાવે ખોરાકનો કણ ત્યાં આવી જાય. આને શું કહેવામાં આવે છે મિત્રો? અન્નધાની તરીકે ઓળખવામાં આવે છે. અન્નધાની બનાવ્યા પછી શું થાય તો કે અમીબા જે છે આખું પેક થઈ જાય. જે અન્નધાની નાની થઈ જાય, ખોરાકનો કણ ક્યાં આવી જાય? શરીરની અંદર આવી જાય. તો અહીંયા આગળ વાત કરીએ તો કે અન્નધાનીની અંદર જટિલ પદાર્થનું વિઘટન સરળ પદાર્થમાં થાય છે. એનો મતલબ શું થાય? પાચન. અમીબાએ ખોટા પગ ઉત્પન્ન કર્યા. આ ખોટા પગ ઉત્પન્ન કર્યા પછી અન્નધાની બનાવી. અન્નધાની બનાવ્યા પછી તો કે ખોરાકના કણને પોતાના પેટમાં લઈ લીધો. પેટમાં આવી ગયા પછી તો કે શું થાય છે તો કે એનું વિઘટન થાય છે.
જે જટિલ પદાર્થ હોય, ખોરાકનો આખો ટુકડો હોય, એનું પાચન થઈ અને સરળ નાના નાના ટુકડામાં વિભાજિત થાય એટલે શું કહેવામાં આવે છે તો કે પાચન થાય છે અને કોષ રસની અંદર પ્રસરણ પામે છે. પ્રસરણ પામવું એટલે ફેલાઈ જવું. બરાબર. એમાંથી જે કાંઈ જરૂરી પોષક દ્રવ્યો હોય, જે કાંઈ તાકાત હોય, શરીરને જોતી એનર્જી હોય, એ એનર્જી આખા શરીરમાં કોષ રસ આવેલું હોય એમાં ફેલાઈ જાય. હવે તો કે જે વધેલો ખોરાક છે, કારણ કે પોતે જે ખોરાક ખાધો, પોતે જે ટુકડો ખાધો, એ બધો ઉર્જા જરૂરી હશે નહીં. અમુક જે ટુકડા છે એની જરૂર નહીં હોય. તો એ ટુકડા ખોરાક પેટમાં વધ્યો રહે એને કઈ રીતે કરે તો કે જે રીતે એને પગ બનાવી અને ઘેરી લીધું હતું એમ પોતાના શરીરમાંથી એક નાની અમથી પટ્ટી તોડી નાખે, ચામડી તોડી નાખે અને જે જગ્યાએ ચામડી તૂટે ને હોલ થાય ત્યાંથી વધેલો જે કચરો છે, વધેલો જે ખોરાક છે એને બહાર ફેંકી દેશે. તો વધેલો ખોરાક અથવા તો એના માટે શબ્દ વપરાય છે અપાચિત ખોરાક કોષની સપાટી તરફ ધકેલે છે, ગતિ કરે છે અને શરીરમાંથી બહારની તરફ નિકાલ કરી દેવામાં આવે છે. મિત્રો ફરી વખત વાત કરી દઉં, બોર્ડની પરીક્ષામાં જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ચારે ચાર આકૃતિ દોરવી ફરજિયાત છે. સૌથી પહેલી અમીબાની આકૃતિ દોરો ત્યારે એની અંદર કોષ કેન્દ્ર અને ખોરાકનો કણ આ બે દર્શાવવાનું જે અમીબાની બાજુમાં પડેલો હોવો જોઈએ. એની પછીની આકૃતિની અંદર ખોરાકના કણની ફરતે ખોટા પગ બનાવી અને અમીબા એને આકર્ષતું હોય, એને સ્વીકારતું હોય એવી આકૃતિ બનાવવાની છે. એની પછીની જે આકૃતિ છે એની અંદર અન્નધાની બનાવવાની છે, જે બંને પગ ભેગા થાય, ખોરાકનો કણ વચ્ચે રહે, આ રીતની અન્નધાનીની આકૃતિ. અને એના પછી એને પોષણ મેળવી લીધું, અમીબાની સાઈઝ થોડીક વધી ગઈ, આ રીતની આકૃતિ તમારે દોરવાની છે. બરાબર. મેં અહીંયા સાઈડને ડ્રો કરીને આપી છે. તમે જ્યારે પેપર લખવા બેઠો ત્યારે સૌથી પહેલા પેજની વચ્ચે ચારે ચાર આકૃતિ આવી જવી જોઈએ અને પછી તમારું લખાણ શરૂ થયું હોવું જોઈએ. ઘણા લોકો આમાંય ગરીબી વેડા કરે, સાઈડમાં લખતા જાય, બાજુની જગ્યા વધે એમ આકૃતિ દોરતા જાય, લખતા જાય. હું કામ કંજુસાઈ કરો છો? તમને ભરપૂર પેજ મળવાના છે. બરાબર. તો આકૃતિ સૌથી પહેલા ચારે ચાર દોરી નાખવાની. 5 દોરો તોય કઈ વાંધો નહીં, વચ્ચેની તમે સ્ટેજ આખું બતાવવું હોય, બરાબર, કઈ રીતે ખોરાકનો કણ બહાર નીકળે છે એ તમારે દર્શાવવું તો 5 આકૃતિ દોરો તોય કઈ વાંધો નહીં. મિનિમમ ચારે ચાર સ્ટેજ આવવા જોઈએ. ખોરાકનું ગ્રહણ કરવું, ખોટા પગ બનાવવા, અન્નધાની બનાવી અને પાચિત ખોરાક અપાચિતને બહાર કાઢવું, આ 4 સ્ટેજ મિનિમમ જે છે એ તમારે આકૃતિની અંદર દર્શાવવાના હોય છે. મિત્રો એક લાઈન આની અંદર નથી આપી, હું તમને અહીંયા કહું છું કે અમીબા કેવા પ્રકારનું પોષણ કરે છે તો કે અમીબા કોષીય ઘન ભક્ષણ. શું કહેવામાં આવે છે? કોષીય ઘન ભક્ષણ દ્વારા અથવા તો પદ્ધતિથી ખોરાક મેળવે છે. શબ્દ યાદ રાખજો, તમારી ટેક્સ્ટ બુકની અંદર આ લાઈન આપેલી નથી, પણ ગુજરાત બોર્ડ જે છે એની જ્યારે આન્સર કી આવે છે ત્યારે આન્સર કીની અંદર આ લાઈન લખેલી હોય છે. બરાબર. અમીબા કોષીય ઘન ભક્ષણની પદ્ધતિ દ્વારા ખોરાક મેળવે છે. તમને અહીંયા શબ્દ આવશે ઘન ભક્ષણ. સાહેબ આવડા મોટા શબ્દ તમે ક્યાંથી વાપરો છો? બરાબર. કોષીય એટલે હું તો કે પોતે એક કોષનું બનેલું છે એટલા માટે. ઘન ભક્ષણ, ઘનનો મતલબ થાય ટુકડો, ભક્ષણ એટલે એના ટુકડા કરવા, એને ભાંગીને ભૂકો કરવું. બરાબર. આપણે કઈ ભાંગીને ભક્ષણ કરી નાખશે. બરાબર. એ ટાઈપનું. તો આ ખોરાકના ટુકડાને નાના નાના ટુકડામાં વિભાજિત કરવાના કારણે એક જ કોષને લેવાની જે ઘટના છે આ આખ્યાના ભેળા કરી અને વિજ્ઞાન એને શું કહે છે તો કે કોષીય ઘન ભક્ષણ દ્વારા ખોરાક મેળવે છે. ઓકે મિત્રો, આની પછી એક પ્રશ્ન ઉપર મારે ચર્ચા કરવી છે. આ પ્રશ્ન એવો છે કે તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી એક જ લાઈન છેલ્લી લખીને આપી છે. આ એક જ લાઈનનો આખો 4 માર્કનો પ્રશ્ન બોર્ડ પૂછે છે. તમને એમ થાય કે સાહેબ 1 માર્કમાંથી 4 માર્કનું કઈ રીતે પૂછે? આખો જે સવાલ અમીબાનો પૂરો થાય પછી નીચે એવું લખે છે કે પેરામિશિયમ પણ આ જ રીતે ખોરાક મેળવે છે. બરાબર. અહીંયા શું કીધું તો કે પેરામિશિયમ એક કોષીય સજીવ છે, તેના કોષનો આકાર નિશ્ચિત હોય છે અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે. આ સ્થાન સુધી ખોરાકને પક્ષમો દ્વારા ગતિ કરીને પહોંચાડવામાં આવે છે. આ એટલું જે છે ને એ આખું અમીબાના પોષણ જેવું છે.
આખે આખું અમીબાનું પોષણ જે છે તમારે અહીંયા લખવાનું છે. માત્ર ને માત્ર જ્યાં અમીબા આવે છે ત્યાં શું આવશે? પેરામિશિયમ. અને અમીબા ખોટા પગ બનાવે, આ ખોટા પગ નહીં બનાવે. બરાબર, આખી વસ્તુની તમને સમજૂતી આપી દઉં તો કે અમીબાનો પેરામિશિયમનો જે આકાર છે એ ચપ્પલના તળિયા જેવો આકાર છે. કોના ચપ્પલના તળિયા? બેરોના ચપ્પલના તળિયા. બરાબર, તો અમીબાનો જે આકાર પેરામિશિયમનો જે આકાર છે આ પેરામિશિયમનો આકાર ચપ્પલના તળિયા જેવો આકાર ધરાવે છે. આ પેરામિશિયમ પોતાના શરીરની આજુબાજુ આવી વાળ જેવી રૂવાટી ધરાવે છે. પેરામિશિયમ જ્યારે કોઈ ખોરાકના કણને જોવે, દાખલા તરીકે આ ખોરાકનો કણ છે, આ ખોરાકના કણને જ્યારે પેરામિશિયમ જોવે ત્યારે એની આજુબાજુમાં આ પક્ષમાંનો મતલબ થાય છે વાળ. પક્ષનો મતલબ શું થાય છે તો કે વાળ. તો જ્યારે પેરામિશિયમ આ વાળ જોવે, ખોરાકના કણને જોવે છે ત્યારે આ પશ્મો જે છે એને પકડી અને મોઢા સુધી લઈ જવાનું કામ કરે છે. ખોરાકના કણને મુખ સુધી લઈ જવાનું કામ કરે છે અને પોતે જે છે એ આ ટુકડાને અંદરની તરફ લઈ જાય અને પાચન કરે છે. ફરીવાર વાત કરું કે પેરામિશિયમ પણ એક કોષીય સજીવ છે. તેનો આકાર નિશ્ચિત હોય છે. કોના જેવો હોય છે? ચપ્પલના તળિયા જેવો જે છે એ પેરામિશિયમનો આકાર હોય છે. આ પેરામિશિયમની ફરતે રૂવાટી જેવા પક્ષમો આવેલા હોય છે. પક્ષમો એટલે આમ પગ થાય, પણ અહીંયા વાળ જેવી રચના જે છે એને આવેલું. મૂળ કામ પગનું જ કરે છે, ચાલવાનું જ કામ કરે છે. જ્યારે એને આજુબાજુ ખોરાકના કણને જોવે છે ત્યારે આ ખોરાકના કણને ફરતે આ વાળ વીંટવાઈ જાય છે અને ઉપરની તરફ ગતિ કરાવી અને મુખ સુધી પહોંચાડે છે અને ત્યાંથી ખોરાકનો કણ અંદર જાય. પછી પાછું જે અમીબામાં હતું ઈ જ તે કે ત્યાં અન્નધાની બનાવે, તેનું પાચન થાય. અપાચિત ખોરાક કે જેની જરૂર નથી એને ફરી વખત શરીરની બહાર કાઢી નાખવામાં આવે અને જરૂરી જે પોષણ છે એ અમીબા લે છે અને પોતાનો વૃદ્ધિને વિકાસ કરે છે. બોર્ડની અંદર 2 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો કે પેરામિશિયમમાં પોષણ પદ્ધતિ સમજાવો. મોસ્ટલી પૂછાય છે 2 જ પ્રશ્ન, એક અમીબામાં પોષણ, એક માણસમાં પોષણ, મનુષ્યનું પાચન તંત્ર. બરાબર, પૂછાય છે 2 જ તે, પણ આપણે પાછા ભાગશાળી બહુ રહ્યા ને, એટલે આપણા ભાગની અંદર આ વસ્તુ કામ કરે. પેરામિશિયમનું પોષણ જે છે એ આજથી લઈ અને ટોટલ જે છે એ 2 વખત બોર્ડની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓકે, આગળ વાત કરીએ. હવે જે છે એ આપણા ચેપ્ટરનું જે કિંગ કહેવાય એના ઉપર જઈએ છીએ. બરાબર છે કે બોર્ડની અંદર આ પ્રશ્ન 2 રીતે પૂછાય છે. એક, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ તમને આપી દેવામાં આવે, તમારે માત્ર ને માત્ર ખાલી નામ નિદર્શન કરવાના હોય કે કયું અંગ ક્યાં આવેલું છે. આ નામ નિદર્શન કરવાના મિત્રો 2 કે 3 માર્ક હોય છે અને ઘણી વખત આખું પાચન તંત્ર જે છે એ પૂછાતું હોય છે. તો મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગની વાત કરું તો સૌથી પહેલા મિત્રો આવે છે મુખ. મુખ પછી આવે છે અન્નનળી. અન્નનળી પછી આવે છે જઠર. જઠર પછી આવે છે યકૃત. પછી આવે છે નાનું આંતરડું. પછી આવે છે મોટું આંતરડું અને પછી આવે છે મળદ્વાર. બરાબર, આ રીતે ગણી અને ટોટલ જે છે એ મિત્રો 5 થી 6 મુખ્ય અંગ છે. એ સિવાયના ઘણા બધા અંગ છે, પણ મુખ્ય અંગની વાત કરીએ બરાબર તો આ 5-6 અંગ છે. મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગમાં મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડુંનો સમાવેશ થાય છે. મિત્રો સાચી રીતે વાત કરું તો જેને આપણે નાનું આંતરડું કહીએ છીએ એ શરીરનું મોટામાં મોટું આંતરડું છે. યાદ રાખજો, નાના આંતરડાની લંબાઈ 6.5 મીટરથી શરૂ કરી અને 7 મીટર સુધીની લેન્થ હોય છે. જ્યારે જેને આપણે મોટું આંતરડું કહીએ છીએ એ રિયલમાં કેવું છે? નાનું છે. જેને 1.5 મીટરની આજુબાજુ જે છે એ લેન્થ હોય છે. બુકની અંદર આ 2 માંથી એકની લંબાઈ આપેલી નથી. હું તમને કહું છું કે નાનું આંતરડું છે એની 6.5 થી લઈને 7 મીટર સુધીની લંબાઈ હોય છે, જ્યારે મોટું આંતરડું છે 1.5 મીટરનું હોય છે. તો તમારા મગજમાં પહેલો સવાલ એ આવે કે સાહેબ નાનું આંતરડું મોટું છે અને મોટું આંતરડું નાનું છે, તો આ લોકો આ રીતે કેમ લખે? નાનું આંતરડું શું કામ કહે છે? નાનું આંતરડું જે છે પોતાની લંબાઈના આધારે નહીં, પણ એનો ગોળાકાર જે નળીનો ભાગ છે, અંદરની જે વ્યાસ, અંદરની જે જગ્યા છે, આ જગ્યાને લઈને મિત્રો એને નાનું આંતરડું કહેવામાં આવે છે. તમે આકૃતિની અંદર જોઈ શકશો. આ આકૃતિમાં તમને ક્લિયર ન દેખાય, હું તમને બીજી આકૃતિ બતાવું, એમાં તમને ક્લિયરલી ખબર પડશે કે કોને નાનું અને મોટું આંતરડામાં ક્યાં ગેપ છે. જુઓ મિત્રો,
આ જે છે એની અંદર આ જે અંદર ગૂંચળું જે પડ્યું છે ને સાપ પડ્યો હોય એવું આ નાનું આંતરડું છે અને આ ફરતો જે ભાગ છે આ કયું છે મોટું આંતરડું. તો મોટા આંતરડાની લેન્થ તમે જુઓ, તમને જોઈને ખબર પડી જાય કે આ નાનો ટુકડો છે. જ્યારે અંદર જે ગૂંચળામય આંતરડું છે એ ઘણું બધું લાંબુ, આને તમે પકડીને લાંબુ કરો તો મોટું નાળા જેવું થાય એટલી જગ્યા ધરાવતું એવું આપણને લાગે છે. તો આ અંદરનો જે ગોળાકાર વ્યાસ છે આ ગોળાકાર વ્યાસને ધ્યાનમાં રાખે આ તમે જુઓ હાવ નાની અમથી ભૂંગળી જેવું છે, આ પેન જેવું છે અને આ જે બહારનું આંતરડું છે એ આટલું જાડું છે. તો લંબાઈના આધારે નહીં પણ એના અંદરનો ગોળાકાર વ્યાસ છે આ વ્યાસના આધારે મિત્રો એને નાનું ને મોટું આંતરડું કહેવામાં આવે છે. હું તમને વાત કરી દઉં કે જે આ નાનું આંતરડું છે જેને આપણે મોટું આંતરડું કહીએ છીએ જેની લેન્થ કેટલી છે મિત્રો તો કે 6 મીટરથી શરૂ કરી અને 7 મીટર જે છે એ પુખ્ત વયના વ્યક્તિઓની અંદર આ એની લંબાઈ હોય છે. બુકની અંદર આ વાક્ય નથી આપ્યું, નોટ ડાઉન કરી લેજો, બોર્ડ આને પૂછે છે. અને મોટું આંતરડું જે છે આની લેન્થ મિત્રો 1.5 મીટરની આસપાસ હોય છે. પુખ્ત વયના વ્યક્તિની વાત કરું છું, નાના બાળકો કે બહુ મોટા વ્યક્તિઓ હોય તો એમાં પ્લસ માઇનસ હોઈ શકે, બાકી ઓન એન એવરેજ જે છે એ આ એની લંબાઈ રહેલી હોય છે. ફરી વખત આપણે જે સ્લાઇડમાં હતા ત્યાં જતા રહીએ. તો જે મનુષ્યનું પાચન તંત્ર છે મિત્રો, મનુષ્યના પાચન તંત્રની અંગોની વાત કરીએ તો મુખ્ય અંગમાં સૌથી પહેલું અંગ આવે છે મુખ. આ સવાલ બહુ લાંબો હશે બરાબર, પણ યાદ રાખવાનું બહુ ઇઝી ટ્રીક છે. આપણે બહુ સ્ટેપ બાય સ્ટેપ જશું જેથી કરીને તમને વધારે મજા આવે. સૌથી પહેલું અંગ છે મુખ, એના પછી આવે છે અન્નનળી, એના પછી જઠર, એના પછી નાનું આંતરડું અને એના પછી મોટું આંતરડું. આપણે ખાવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા ખોરાક ક્યાં જાય? મોઢામાં. તો પહેલું અંગ કયું? મુખ. એના પછી ક્યાં જાય? અન્નનળીમાં. બીજું અંગ અન્નનળી. પછી ખોરાક ક્યાં જાય? જઠરમાં. ત્રીજું અંગ કયું? જઠર. જઠરમાંથી ખોરાક ક્યાં જાય? નાના આંતરડામાં. ચોથું અંગ કયું? નાનું આંતરડું. ત્યાંથી ખોરાક ક્યાં જાય? તો કે મોટા આંતરડામાં. પાંચમું અંગ કયું? મોટું આંતરડું. છેલ્લે ખોરાક તો કે મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યજી જાય છે. છેલ્લું અંગ છે એ મળદ્વાર છે. આ તમારે યાદ રાખો કે ખોરાક જે છે એ અહીંથી ગયો, સૌથી પહેલા મુખમાં ગયો, એની પછી અન્નનળીમાં ગયો, પછી જઠરમાં ગયો, પછી નાના આંતરડામાં ગયો, પછી મોટા આંતરડામાં ગયો અને મળદ્વાર દ્વારા બહાર નીકળી ગયો. આ રીતની આખી પ્રોસેસ તમે યાદ રાખશો તો અંગ ગોખવાની મિત્રો જરૂર નહીં પડે. ઓકે, અહીંયા તમને એક પાચન તંત્રની આકૃતિ દોરીને બતાવું છું કે પાચન તંત્રની આકૃતિ દોરાય કેમ. કારણ કે ઘણીવાર છોકરાઓના સવાલ એ ઊભા થતા હોય છે કે સાહેબ અમે આકૃતિ બહુ દોરવાની કોશિશ કરીએ છીએ પણ અમારથી આકૃતિ થતી જ નથી. અને જે આપણા ચેપ્ટરનું હાર્ડ છે તો મિત્રો સૌથી પહેલાં છે ને એનું તમારે ભાઈનું માથું બનાવી નાખવાનું. માથું બનાવ્યા પછી થોડો ગેપ આપી નાક બનાવવાનું. નાક બનાવ્યા પછી મિત્રો થોડો ગેપ જે છે એ આપી અને એનું મુખ જે છે એ આ રીતે બનાવી નાખવાનું છે. મુખ બનાવી ગયા પછી દાઢી બનાવીને સીધું અહીંથી નીચે આવી આવવાનું છે. આની કોઈ જરૂર નથી, બરાબર છે. હું અત્યારે રફ જે છે એ ડ્રો કરું છું, તમારે જે છે એ આ વસ્તુને વધારે વ્યવસ્થિત બનાવવાની છે. તો અહીંથી મોઢામાંથી જે છે એ અન્નનળી તમારે શરૂ કરવાની છે અને ત્યાંથી શરૂ કરી અને અન્નનળી જે છે એ શરીરની અંદર જવી જોઈએ. ઓકે, આ અન્નનળી નીચે જોઈ છું. હવે જઠર જે છે ને એ આપણું આ ટાઈપનું એક ભાગ જે છે એ જઠર આ રીતનું ધરાવે છે. પછી તો કે નીચેની સાઈડ તમારે જે છે એ મોટા આંતરડાથી આ રીતે દિવાલ જે છે એ કમ્પ્લીટ કરી નાખવાની છે. હું અહીંયા ટૂંકી જગ્યામાં બનાવું છું તમારે વ્યવસ્થિત. અને આની વચ્ચે ગૂંચળામય જે છે એ રચના તમારે મિત્રો કમ્પ્લીટ કરી નાખવાની છે, જે આપણું નાનું આંતરડું અહીંયા અંદર સમાયેલું છે. અહીંથી જે છે એ આગળ એના શરીર જે છે એનો આખો બાંધો તમારે તૈયાર કરી નાખવાનો છે. મૂળ આપણે જેટલા જરૂરી અંગ છે એ અંગની ચર્ચા કરીએ તો આ ટાઈપની કંઈક છે એ આકૃતિ બનતી હોય છે. અહીંયા સૌથી પહેલાં તો કે મુખ આવે, પછી તો કે અન્નનળી આવે, અન્નનળી પછી શું આવે હમણાં મેં વાત કરી તો કે જઠર આવે, જઠર પછી તો કે આ જે છે એ તો કે મોટું આંતરડું છે, પછી તો કે આ છે એ નાનું આંતરડું છે અંદરની સાઈડ, પછી તો કે અહીંયા નીચેની સાઈડ મળદ્વાર.
આટલા જે છે એ આપણે જરૂરી અંગ છે એ શરીરની અંદર દર્શાવવાના રહે છે મનુષ્યના પાચન તંત્રની અંદર. આગળ વાત કરીએ તો સૌથી પહેલો તબક્કો આવે છે મુખનો. મિત્રો અહીંયા બધા અંગ વિશે આપણે બહુ ડીપમાં ચર્ચા કરવાની છે, એટલા માટે પદ્ધતિસર તમે ભણશો તો મજા આવશે. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો કે મુખને આપણે ખોરાકને મુખમાં મૂકીએ છીએ, એટલે સૌથી પહેલી ચર્ચા છે આપણે મુખ વિશે વાત કરશું. તો ખોરાક છે એ મુખમાં મુકાય તરત જ ખોરાકના પાચનની શરૂઆત થઈ જાય છે. બરાબર, જ્યારે તમે ખોરાકના ટુકડા લ્યો છો, આ ખોરાકને તમે ક્યાં મૂકો છો? મોઢામાં મૂકી અને મોઢામાં આવેલા જે આ દાંત છે, આ દાંત ખોરાકને નાના નાના ટુકડામાં વિભાજન કરવાનું કામ કરે છે. ખોરાકને નાના નાના ટુકડામાં વિભાજન કર્યા પછી જીભ જે છે એ ખોરાકને વલોવાનું કામ કરે છે. વલોવવું એટલે તો કે એને ઉપર નીચે કરવાનું કામ છે એ જીભ કરે છે. આ સમય દરમિયાન આપણા મુખની અંદર લાળ ગ્રંથિઓ આવેલી હોય છે. આ લાળ ગ્રંથિઓ છે એ લાળ રસનો સ્ત્રાવ કરે છે અને આ લાળ રસ છે એ ખોરાકને ભીનો કરવાનું કામ કરે છે અને ખોરાકને પાચન કરવાનું કામ કરે છે. એટલે એક માર્કનો પ્રશ્ન મિત્રો અહીંયા આવે છે કે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે મુખથી જ. મુખમાં તમે ખોરાકને મૂકો તરત જ ખોરાકનું પાચન જે છે એ શરૂ થઈ જાય છે. દાંત વડે ખોરાકને ચાવીને નાના નાના સમાન ભાતવાળા કણોમાં રૂપાંતર થાય છે. આપણા મુખમાં લાળ ગ્રંથિ આવેલી હોય છે જે લાળ રસનો સ્ત્રાવ કરે છે. બરાબર, તમે જ્યારે ખોરાકના કોઈ ટુકડા લ્યો છો અને તમારા મુખની અંદર મૂકો છો, મુખમાં મૂકતાની સાથે જ લાળ ગ્રંથિઓ ખુલે છે અને એની અંદરથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. અને આ લાળ રસનો સ્ત્રાવ જે મિત્રો છે એ ખોરાકને ભીનો કરવાનું કામ કરે છે. હવે તમને એક ઉદાહરણ આપું. તમે કોઈ રસ્તા ઉપરથી ચાલ્યા જાઓ છો, પાણીપુરીની દુકાન ભાળો છો. પાણીપુરીની દુકાન ભાળો એટલે તરત તમારા મોઢામાંથી શું થાય? લાળ રસનો સ્ત્રાવ થાય. તો તમને એમ થાય સાહેબ તમે તો ખાધું નથી, આમનામ કેમ સ્ત્રાવ થયો? તો આ આપણે આખી બાયોલોજીકલ સાયકલ છે કે જ્યારે તમારા મુખમાં ખોરાક આવે અથવા તો ખોરાકની વાનગી તમે નિહાળો છો ત્યારે લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો આ લાળ ગ્રંથિ જે છે એ લાળ રસનો સ્ત્રાવ કરે છે. જીભ ખોરાકને લાળ સાથે ભેળવવાનું કામ કરે છે. લાળ એ પાણી જેવું પ્રવાહી છે જે મુખમાંથી ખોરાકને ભીનો કરે છે. તમારા મુખની અંદર જે લાળ ગ્રંથિ આવેલી હોય છે, આ લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે છે, ખોરાકને ભીનો કરે છે. જીભ આ ખોરાકને વલોવે છે અને આ લાળ કેવી હોય તો કે પાણી જેવું પ્રવાહી હોય, રંગવિહીન જે છે એ પ્રવાહી હોય છે. લાળ રસમાં એક ઉત્સેચક હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર જોડકામાં પૂછાઈ શકે લાળ રસમાં કયો ઉત્સેચક છે, જઠરમાં કયો ઉત્સેચક છે, કયો ઉત્સેચક કોનો, જોડકા જોડો એની અંદર તમને આ બાજુ અંગના નામ આપી દે, આ બાજુ તમને ઉત્સેચકના નામ આપી દે. પાચન તંત્ર આખું પાકું થઈ જશે. બરાબર, કે અહીંથી આ વસ્તુ બને, અહીંયા આ બને, અહીંયા બને. મૂળ અઘરું જે છે એ ઉત્સેચકના નામ યાદ રાખવા અઘરું છે કે કયા અંગની અંદર કયો ઉત્સેચક ઉત્પન્ન થાય. તો અહીંયા વાત આવે છે લાળ રસની અંદર એક ઉત્સેચક હોય છે જેનું નામ મિત્રો હોય છે એમાઇલેઝ. હું કીધું તો કે લાળ રસની અંદર એક ઉત્સેચક ઉત્પન્ન થાય છે. આ ઉત્સેચકનું નામ શું છે તો કે લાળ રસીય એમાઇલેઝ એનું નામ છે. ખોરાકમાં રહેલા સ્ટાર્ચના કણને શર્કરામાં રૂપાંતર કરવાનું કામ કરે. શર્કરા એટલે ગળ્યો પદાર્થ. તમે જે કોઈ ખોરાક ખાધો છે, આ ખોરાકની અંદર સ્ટાર્ચના કણો હોય તો આ સ્ટાર્ચના કણોને ગ્લુકોઝ કે સુક્રોઝ અથવા તો શર્કરામાં રૂપાંતર કરવાનું કામ કોણ કરે છે? એમાઇલેઝ. હવે તમને એમ થાય ખોરાકની અંદર સ્ટાર્ચ ક્યાંથી આવ્યું તો તમને ગયો લેક્ચર યાદ કરાવું. વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે પોતાની અંદર રહેલો જે ખોરાક છે એને સ્ટાર્ચ અને મંડકણ સ્વરૂપે સંગ્રહ કરે છે. એ વનસ્પતિની અંદર સંગ્રહ થયેલો સ્ટાર્ચ જે છે એ અહીંયા આપણા ખોરાકમાં ખાવામાં આવે છે. બરાબર છે. આ સ્ટાર્ચનું શેમાં રૂપાંતર કરે? શર્કરામાં, ગળ્યા પદાર્થની અંદર રૂપાંતર કરવાનું કામ કરે છે. પાચન માર્ગમાં અસ્તરમાં આવેલા લયબદ્ધ સંકોચન પામી અને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ જે છે એ આવેલા હોય છે. આપણી દાખલા તરીકે આ પેન જે છે એ આપણી અન્નનળી છે. હવે આ અન્નનળીની રચના કેવી થયેલી હોય તો કે ખોરાકનો કણ અહીંયા પોગે ને એટલે પાછળથી અન્નનળી ઓટોમેટિક દબાય.
તમે મિત્રો ખતરો કર્યો હશે, જ્યારે કોલગેટ તમે ઘરે સવારે બ્રશ લેતા હો તો કોલગેટને પાછળથી જેમ દબો ને એમ આગળ કોલગેટ વધે, જેમ તમે પાછળથી દબો એમ કોલગેટ કેમ વધે, આગળ વધે. એમ આપણા શરીરની જે સ્નાયુ છે એ સ્નાયુની રચના આવી કોલગેટ જેવી છે. પાછળની સાઈડથી ઓટોમેટિક સંકોચન પામે, સંકોચન પામવું એટલે ભેગું થવું. પાછળની સાઈડથી સંકોચન પામે એટલે ખોરાકનો ટુકડો ક્યાં વધે, આગળ વધે. જ્યાં પાછું સંકોચન થાય ખોરાકનો ટુકડો આગળ વધે, પાછું સંકોચન થાય ખોરાકનો ટુકડો આગળ વધે. એમ ધકેલતા ધકેલતા ખોરાકનું આપણા શરીરમાં મિત્રો વહન થાય છે. બરાબર છે. આગળ અત્યારે આપણે શેની શેની વાત કરીએ તો કે મુખની અંદર શું આવેલું હોય છે, તો કે મુખની અંદર સૌથી પહેલા ખોરાકને જ્યારે મિત્રો ખાવાની શરૂઆત કરીએ છીએ ત્યારે મુખથી શરૂઆત કરીએ છીએ. ખોરાકને તમે જ્યારે મુખમાં મૂકો ત્યારે મુખની અંદર દાંત આવેલા હોય છે. આ દાંત ખોરાકને નાના નાના ટુકડામાં વિભાજિત કરવાનું કામ કરે છે. એના પછી આપણા મુખની અંદર લાળ ગ્રંથિઓ આવેલી હોય છે. આ લાળ ગ્રંથિઓ લાળ રસનો સ્ત્રાવ કરે છે. લાળ રસની અંદર મિત્રો એમાઇલેઝ નામનો અંતઃસ્ત્રાવ આવેલો હોય છે. આ એમાઇલેઝ નામનો અંતઃસ્ત્રાવ છે સ્ટાર્ચ માંથી શર્કરામાં રૂપાંતર કરવાની શરૂઆત કરે છે. સૌથી પહેલું પાચનની શરૂઆત ક્યાંથી થાય, મુખથી થાય. સૌથી પહેલા પાચન કોનું થાય, સ્ટાર્ચનું થાય. કોણ કરે, એમાઇલેઝ કરે. બસ આટલા ક્વેશ્ચન જે છે આની અંદરથી યાદ રાખો એટલે મુખ આપણું ભયો. એના પછી આવે છે એની પછીનું જે અંગ છે એ મિત્રો અન્નનળી છે. મોઢામાંથી ખોરાક સીધો ક્યાં જાય, અન્નનળીમાં જાય. અન્નનળીમાં કોઈ પ્રકારની પ્રક્રિયા થતી નથી. તો કે અન્નનળી કામ શું કરે, તો કે મુખથી જઠર સુધી ખોરાકને લઈ જવાનું કામ કરે. આ સિવાય કાંઈ કરતી નથી. તમારા મુખથી નળી ઠેક જઠર સુધી આવેલી છે. વચ્ચે કોઈ પણ પ્રકારનો ઉચ્ચેસક નથી આવતો, વચ્ચે કોઈનું પાચન નથી થતું, વચ્ચે કોઈ અટકાતા નથી, ભેળસેળ નથી, કાંઈ નથી થતું. અન્નનળીનું કામ શું છે તો કે મુખથી ખોરાકને અન્નનળી સુધી જઠર સુધી લઈ જવાનું. હું તમને પીપીટીમાં એક અંગના મુદ્દા પાડીને સમજાવું છું. બુકની અંદર આવા અંગ વાઇઝ મુદ્દા નથી આપ્યા. તમને સીધો એક પેરેગ્રાફ આપી દીધો છે, તમારે જાતે મુદ્દા પાડવા પડશે. એટલે જ્યાં તમને નોટ ડાઉન કરવા જેવું લાગે ત્યાં સાથે સાથે નોટ ડાઉન કરતા જશો. બરાબર. એના પછી મિત્રો વાત કરીએ તો એની પછીનું જે અંગ આવે છે એ કયું છે તો કે જઠર છે. મિત્રો આપણા શરીરની અંદર સૌથી વધારે સમય જો ખોરાક કોઈ જગ્યાએ રહેતો હોય તો એ છે જઠર. અહીંયા હું તમને આકૃતિની અંદર બતાવું છું. આ જે કાજુ જેવો જે આકાર આપેલો છે ને, આ કાજુ જેવા આકારને શું કહેવામાં આવે છે મિત્રો, જઠર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હું તમને એને ઝૂમ કરીને દેખાડું. આ ટાઈપનું કંઈક જે છે એ આપણું જઠર આપણા શરીરની અંદર આવેલું હોય છે. આપણા શરીરમાં સૌથી વધારે સમય ખોરાક જે છે એ જઠરમાં રહેતો હોય છે. એનો એપ્રોક્સ ટાઈમ મિત્રો છે એ 3 કલાક છે. કેટલો છે, 3 કલાક. તમે જ્યારે કંઈક ખોરાક ખાઓ ત્યારે 3 કલાક જેટલો સમય જે છે એ ખોરાક આપણા જઠરની અંદર પડેલો રહેતો હોય છે. જઠર ખોરાકમાં આવતાની સાથે જ વિસ્તરણ પામે છે. વિસ્તરણ પામવું એટલે તો કે ખુલ્લી જવું. તમે જ્યારે ખોરાક ખાઈને ઊભા થાવ એટલે પેટ બહાર નીકળી જાય અને જેવો ખોરાકનું પાચન થઈ જાય પેટ પાછું અંદર ગળી જાય. તો આ પેટ નાના મોટું નથી થતું. કોણ થાય છે, જઠર થાય છે. જ્યારે ખોરાક તમારા જઠરની અંદર પહોંચે એટલે જઠરનું શું થાય છે મિત્રો, વિસ્તરણ થાય છે. વિસ્તરણ થવું એટલે ખુલ્લી જવું. એના પછી આગળ વાત કરીએ તો કે સ્નાયુની જઠરની સ્નાયુમય દિવાલની અંદર ખોરાક અન્ય પાચક રસોની સાથે મિશ્ર થાય છે. જઠરની અંદર બીજા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. બીજા અંતઃસ્ત્રાવો અંદર ભળે છે. કોણ કોણ ભળે છે તો અહીંયા તમને નામ આપ્યું છે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ ભળે છે, પેપ્સિન ભળે છે અને શ્લેષ્મ. આ 3 જે છે આપણો સૌથી પહેલા કોણ ઉત્પન્ન થયું હતું, યાદ રાખજો. મુખની અંદર સૌથી પહેલો અંતઃસ્ત્રાવ હતો, લાળની અંદર એમાઇલેઝ. હવેના પછી બીજા 3 ઉત્સેચક આવે છે. એ ક્યાં ઉત્પન્ન થાય, જઠરની અંદર થાય. સૌથી પહેલા તો કે મંદ HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. પેપ્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને શ્લેષ્મનો કાઠિયાવાડી નામ કહું તો શેડા. બરાબર. આને શું કહેવામાં આવે છે, શ્લેષ્મ. તો એ ઉત્પન્ન થાય છે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. જઠર ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ ખોરાકને એસિડિક માધ્યમમાં તૈયાર કરે છે. આપણે રસોઈ પકાવવી હોય તો સૌથી પહેલા શું કરવું પડે, રસોઈને ગરમ કરવી પડે.
બરાબર, કોઈ પ્લાસ્ટિકને ઓગાળવું હોય, આકાર બદલવો હોય તો શું કરવું પડે? પ્લાસ્ટિકને ગરમ કરવું પડે. એમ ખોરાકને જો તમારે પાચન કરવું હોય મિત્રો તો સૌથી પહેલા એને ગરમ કરવો પડે. ગરમ કરવો એટલે કે એને એસિડિક માધ્યમમાં ફેરવવો પડે. તો ખોરાકને સૌથી પહેલા એસિડિક માધ્યમમાં ફેરવવાનું કોણ કામ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ માધ્યમ તૈયાર કરે છે, જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં દાખલ થયેલા બેક્ટેરિયાઓનો નાશ કરે છે. તમારા ખોરાક ખાવાની સાથે કોઈ જીવજંતુ તમારા શરીરની અંદર આવ્યું છે, કોઈ અપાચિત પદાર્થ આવ્યો છે, અથવા તો કોઈ એવા જંતુઓ આવ્યા છે જે તમારા શરીરને નુકસાન કરશે, એ પેપ્સિન દ્વારા એને નષ્ટ કરી દેવામાં આવશે. હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરે છે? ખોરાકને એસિડિક માધ્યમમાં ફેરવવાનું કામ કરે છે, જ્યારે પેપ્સિન તમારા શરીરમાં આવેલા જે અનવોન્ટેડ કચરો કહેવાય એ કચરાને નષ્ટ કરવાનું કામ કરે છે. શ્લેષ્મના લીધે જઠરના આંતરિક સ્તર એસિડિક માધ્યમથી રક્ષણ મળે છે. તમે એમ કીધું કે સાહેબ આ શેડા છે, એ શેડાનું પેટમાં કામ શું છે? તો કે તમારા જઠરની અંદર જો એસિડ અડે તો જઠરની દિવાલમાં શું થાય? બળતરા થાય, કારણ કે એસિડ દાહક હોય. તો જ્યારે એસિડ ઉત્પન્ન થાય એ પહેલા શ્લેષ્મ જે છે એ જઠરની ફરતે જાડું પડ બનાવી દે, અને આ જાડું પડ એવું બનાવે કે આની અંદર પછી ખોરાક ગમે એટલો એસિડિક આવે તો જઠરની દિવાલને અડે નહીં, અને જઠરની દિવાલને અડે નહીં એટલે આપણને પેટમાં બળતરા થાય નહીં. બરાબર. હવે તમને એક પ્રશ્ન યાદ આવશે કે ઘણા લોકો તમને એવું કહેતા હોય કે મને એસિડિટી થઈ ગઈ. તો એસિડિટી શું કામ થાય છે? તો કે એના શરીરની અંદર પૂરતો શ્લેષ્મ ઉત્પન્ન થતું નથી, પણ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, અને એસિડ ઉત્પન્ન થવાના કારણે પેટમાં બળતરા થાય છે, અને બળતરા થાય એને આપણે શું કહીએ? એસિડિટી થઈ ગઈ એવો શબ્દ વાપરીએ. એ મટે ક્યારે? ઈનો પીએ તો, સાદી સોડા પીએ તો. તો આ ઈનો અને સાદી સોડા શું છે? બેઝ છે. બેઝ. હવે તમે મિત્રો તો કે આગળના ધોરણમાં શીખી ગયા છો શું થાય? તો કે એસિડ વત્તા બેઝ બરાબર બને હું? તો કે ક્ષાર અને પાણી. બરાબર. તમારા શરીરમાં જે એસિડ ઉત્પન્ન થયું હતું જેના કારણે તમને એસિડિટી થઈ ગઈ હતી, હવે તમે બેઝ ઉમેરો છો. બેઝ ઉમેરવાના કારણે શરીર આખું કેવું થઈ જાય? તટસ્થ થઈ જાય. મિત્રો ઈનો ખાવાથી એટલા માટે એસિડિટી મટી જાય છે. એક માર્કનો પ્રશ્ન મિત્રો અહીંયા આવે છે. કયો પ્રશ્ન? તો કે જ્યારે શરીરમાં બળતરા થાય ત્યારે કેવો પદાર્થ શરીરમાં દાખલ કરવો જોઈએ? બેઝિક પદાર્થ. બરાબર. ત્રીજો પ્રશ્ન તો કે મનુષ્યને એસિડિટી થવાનું કારણ શું છે? તો કે શરીરની અંદર જરૂર કરતા વધારે પ્રમાણની અંદર આ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે પેટમાં બળતરા થાય છે. ઓકે. જે શ્લેષ્મ શું કરે છે? તો કે ફરતે પડ બનાવવાનું કામ કરે છે, અને પડ બનાવ્યા પછી તો કે પાચનની પ્રક્રિયાની આગળ પ્રક્રિયા વધે છે. હવે જઠરની અંદર પાચન થઈ ગયું. જઠરમાં 3 ઉત્સેચક આવ્યા હતા. કોણ આવ્યા હતા? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ આવ્યો હતો. હાઇડ્રોક્લોરિક એસિડ પછી તો કે પેપ્સિન આવ્યો હતો. પછી શ્લેષ્મ આવ્યો હતો. હાઇડ્રોક્લોરિક એસિડે શું કર્યું? તો કે ખોરાકને એસિડિક બનાવ્યો. પછી તો કે પેપ્સિને શું કર્યું? તો કે જે અંદર જીવજંતુ હતા એને માર્યા, અને બાકી ચરબીનું પાચન કરે છે. પછી તો કે કોણ આવ્યું? તો કે શ્લેષ્મ. શ્લેષ્મ પાચનનું કામ નથી કરતો, માત્ર ને માત્ર જઠરની ફરતે દિવાલ બનાવે છે. હવેની વાત કરીએ તો કે નાનું આંતરડું. જે ખોરાક જે છે એ ખોરાકને સૌથી વધારે પાચન કરવાનું કામ કોણ કરે છે? નાનું આંતરડું કરે છે. ફરી વખત અહીંયા લખી નાખું છું કે નાના આંતરડાની લંબાઈ મિત્રો કેટલી છે? તો કે 6 મીટરથી શરૂ કરીને 7 મીટર સુધી જે છે એ નાના આંતરડાની લંબાઈ રહેલી છે પુખ્ત વયના વ્યક્તિઓમાં. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશ પામે છે, જે મુદ્રિકા સ્નાયુઓથી નિયંત્રિત કરવામાં આવે છે. મુદ્રિકા સ્નાયુ એટલે કેવા સ્નાયુ? તો મેં હમણાં તમને વાત કરી હતી, ઓલી કોલગેટને આપણે દબાવીએ ને કોલગેટમાં કેમ જે અંદર એલો પેસ્ટ આગળ વધે છે, એમ નાના આંતરડાની અંદર કે કોઈ પણ શરીરની સ્નાયુઓમાં આ મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે, જે સ્નાયુઓને સંકોચવાનું અને ખોલવાનું કામ કરે છે, અને સંકોચનથી ખોરાક આગળ ધકેલાય છે. બરાબર. એમ નાના આંતરડામાં ખોરાક કઈ રીતે આવે છે? તો કે આ મુદ્રિકા સ્નાયુઓ જે છે એ મુદ્રિકા સ્નાયુઓના સંકોચનથી ખોરાક આગળ વધે છે. ઓકે. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે. 2 પ્રશ્ન. સૌથી વધારે સમય ખોરાક ક્યાં રહે? જઠરમાં.
પાચન અંગોમાંથી સૌથી લાંબામાં લાંબુ અંગ કયું છે? નાનું આંતરડું. તમને એમ થાય સાહેબ શબ્દ તો છે નાનું, પણ કેમ મોટું છે? તો કે નાનું જે છે એ પોતાની લંબાઈના આધારે નહીં, પણ એની સાઈઝ જે છે એ સાઈઝના આધારે કહેવામાં આવેલું છે. લાંબામાં લાંબુ અંગ છે એ કયું છે? નાનું આંતરડું છે. નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થાય છે, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. જો જગ્યા યાદ રાખજો કયાનું પાચન ક્યાં થાય. નાના આંતરડાની અંદર કાર્બોદિતનું પાચન થાય, પ્રોટીનનું પાચન થાય અને ચરબીનું સંપૂર્ણપણે પાચન થાય છે. આ માટે નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવથી જે દ્રવ્ય પદાર્થ મેળવે છે. યકૃત જે છે એ મિત્રો પિત્તરસનો સ્ત્રાવ કરે છે. કોનો કરે છે? પિત્તરસ. અને સ્વાદુપિંડ જે છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. આ બે અંગની ખાસ યાદ રાખજો. તો કે યકૃત શું કરે છે? તો કે પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુપિંડ જે છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસનું કામ શું છે? તો કે ચરબીનું પાચન કરવાનું કામ છે. પિત્તરસનું કામ શું છે? તો કે તમારા શરીરની અંદર જે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થયો હતો, જે ખોરાકને પાચન કરવાનું કામ કરતા હતા, હવે એ પૂરું થઈ ગયું, પાચન થવા મળ્યું. હવે હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર નથી. એટલે ખોરાક એસિડિક માધ્યમમાંથી બેઝિક માધ્યમમાં ફેરવવાનું કામ યકૃતની અંદર ઉત્પન્ન થતો પિત્તરસ કરે છે, જેનો કલર કેવો હોય છે મિત્રો? પીળો કલર હોય છે. તમારા મગજમાં એક સવાલ જે છે બહુ ટાઈમથી હશે કે તમે કોઈ પણ કલરનો ખોરાક ખાઓ તો મળ પીળા કલરનું શું કામ હોય છે? તો એ અહીંયા એટલા માટે હોય છે કે પાચન સમયે યકૃતમાંથી અંદર પિત્તરસ જે છે એ સ્ત્રાવ થાય છે અને બીજા શબ્દમાં અહીંયા પિત્તાશય પણ કહેવામાં આવે છે. જે રસ જે છે એ ખોરાકને શું કરે છે? એસિડિક માધ્યમમાંથી બેઝિક માધ્યમમાં ફેરવવાનું કામ કરે છે. ઓકે, આ માટે નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડ જે છે એના સ્ત્રાવી દ્રવ્યોનું કામ કરે છે. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે, જે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલી બનાવે છે. આલ્કલી શબ્દ એટલે શું થાય? તો કે બેઝ. બરાબર. આપણે હજી બીજું ચેપ્ટર ભણવાનું બાકી છે, એસિડ બેઝ અને ક્ષાર, એની અંદર બધી વસ્તુ આવશે. આલ્કલીનો મતલબ થાય બેઝિક. તો તમારા જઠરમાંથી જે એસિડિક ખોરાક આવ્યો હશે, આ એસિડિક ખોરાકને બેઝ બનાવવાનું કામ કોણ કરે છે? તો કે આ આલ્કલી બનાવવાનું કામ પિત્તરસ જે છે એ કરતો હોય છે. આગળ હજી નાનું આંતરડું શરૂ છે, હજી પૂરું નથી થયું. આગળ શું કરે છે? તો કે પિત્ત ક્ષારો ખોરાકમાં રહેલી ચરબીનું પાચન કરે. હમણાં મેં વાત કરી ને કે પિત્તરસ ઉત્પન્ન થાય છે. આ પિત્તરસનું કામ શું છે? તો કે તમારા શરીરમાં જે ચરબી છે આ ચરબીનું પાચન કરવાનું કામ કરે છે અને ખોરાકને બેઝિક બનાવવાનું કામ કરે છે. વિઘટન કરી તેના નાના નાના ગોલકોમાં રૂપાંતર કરી અને ઉત્સેચકની સાથે ક્રિયા કરવા માટે તો કે વધારે પડતું કામ કરે છે. ફરીવાર વાત કરું, ખોરાકની અંદર રહેલું જે પિત્ત ક્ષાર છે, આ પિત્ત ક્ષાર ચરબીનું જે છે એ શું કરે છે? તો કે નાના નાના ગોલકોમાં વિભાજિત કરે છે. એક મોટો જબરો માટીનો પીંડો હોય, આ પીંડા ઉપર હું કામ કરું એની બદલે નાના નાના ટુકડા કરી નાખું અને નાના નાના ટુકડા ઉપર કામ કરું જલ્દી થાય. શું કામ? સપાટી વધી ગઈ. નાના નાના ટુકડા કરી નાખેલા, બધી સપાટી થઈ ગઈ, તો બધા ઉપર કામ થઈ શકે. બરાબર. તો એને નાના નાના ગોલકોમાં ફેરવવાનું કામ કરે છે. બરાબર. અને ઉત્સેચકને જે ક્રિયાશીલતા છે આ ક્રિયાશીલતામાં વધારો કરે છે. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે એમાઇનેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ જેવા ઉત્સેચકો ધરાવે છે. હમણાં વાત કરી હતી કે સ્વાદુપિંડમાંથી શું થાય? તો કે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય. આ સ્વાદુરસની અંદર બીજા 3 ઉત્સેચક હોય. કયો હોય? તો કે એક તો એમાઇલેઝ હોય, એજ નથી, શું છે? એમાઇલેઝ. એક એમાઇલેઝ હોય, એક ટ્રિપ્સિન હોય અને એક લાઇપેઝ હોય. આ 3 ઉત્સેચક જે છે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ થાય છે. એ કામ શું કરે? તો કે એમાઇલેઝ છે ને સ્ટાર્ચનું પાચન કરવાનું કામ કરે. કોનું? સ્ટાર્ચનું. ટ્રિપ્સિન જે છે એ પ્રોટીનને પાચન કરવાનું કામ કરે અને લાઇપેઝ જે છે એ ચરબીને પાચન કરવાનું કામ કરે. અહીંયા ઉત્સેચકોના નામ અને કોણ કોનું પાચન કરે છે એ ખાસ યાદ રાખજો. ખરા ખોટાની અંદર પૂછાઈ જાય કે એમાઇલેઝ જે છે એ શું કરે છે? તો કે સ્ટાર્ચનું પાચન કરે છે. ખરું કે ખોટું? તો તમારે જોવાનું છે ખરું છે કે ખોટું. તો કે હા ભાઈ, એમાઇલેઝ છે એ સ્ટાર્ચનું પાચન કરે છે, તો સાચું. નથી કરતું તો ખોટું. બરાબર. ટ્રિપ્સિન કોનું પાચન કરે? પ્રોટીનનું પાચન કરે. અને લાઇપેઝ જે છે એ મિત્રો ચરબીનું પાચન કરે. ઓકે, આગળ
હજી નાના આંતરડાની આપણે વાત ચાલે છે. આગળ વાત કરીએ. નાના આંતરડામાંથી દિવાલમાં રહેલી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. નાનું આંતરડું તમે જુઓ તો નાના આંતરડાની અંદર વચ્ચે વચ્ચે હોલ જેવી રચના હોય છે, જે અંદરથી અંતઃસ્ત્રાવ જે છે એ સતત ને સતત સ્ત્રાવ કરવાનું કામ કરે છે. અંતઃસ્ત્રાવના વિવિધ ઉત્સેચકો કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે, પ્રોટીનનું એમિનો એસિડની અંદર રૂપાંતર કરે છે, ચરબીનું ફેટી એસિડની અંદર રૂપાંતર કરે છે અને ગ્લિસરીનની અંદર સંપૂર્ણ પાચન કરે છે. નાના આંતરડાની અંદર તો કે આંતરડાના વચ્ચે વચ્ચે કાણા જેવી રચના હોય, હોલ જેવી રચના હોય. આ હોલમાંથી ઘણા બધા ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. આ ઉત્સેચકો શું કામ કરે છે મિત્રો? તો કે કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે, પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે, ચરબીનું ફેટી એસિડમાં રૂપાંતર કરે છે અને ગ્લિસરીનમાં રૂપાંતર કરે છે. આ બધાનું અહીંયા સંપૂર્ણ પાચન પૂરું થઈ જાય છે. નાના આંતરડાની અંદર સંપૂર્ણપણે શું થાય છે? પાચન પૂરું થઈ જાય છે. પાચન સંપૂર્ણ થયા બાદ નાના આંતરડાની દિવાલમાં આવેલા અસંખ્ય રસાંકુરોનો મતલબ શું થાય છે? તો કે રસને ખેંચવા વાળી આંગળીઓ. નાના આંતરડાની અંદર આવી આંગળીઓ જેવી રચના હોય છે, જે હવે ખોરાકનું બધું પાચન થઈ ગયું, હવે જે કચરો વધ્યો એ નકામો કચરો વધ્યો, એનું કાંઈ કામ છે નહીં. હવે એ કચરો કેવો હશે? તો કે એમાં પોષણ હશે, એમાં લાળ રસ હશે, એમાં પાણી હશે, પ્રવાહી હશે. હવે આ આંગળીઓ અંદર રહેલી છે શું કરશે? તો કે ખોરાકની અંદરથી પાણી બધું શું કરશે? શોષી લેશે, ઉર્જા બધી શોષી લેશે. માત્ર ખાલી ઘન કચરો રહેવા દેશે, એ સિવાયનું બધું શું કરશે? શોષણ કરશે. તો રસાંકુરનો મતલબ થાય છે રસને ખેંચનારી આંગળીઓ જેવી રચના. જો એ તમને કાઉન્સમાં કીધું, નાની આંગળી જેવા પ્રવર્તકો આ નાના આંતરડાની સપાટી ઉપર વધારો કરે છે. રસાંકુરોમાં રુધિર વાહિનીઓ વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરે છે. અભિશોષણ કરવું એટલે શું? તો કે ખોરાકની અંદર રહેલું જે પાણી છે આ પાણીને શોષી લેવું. બરાબર? તો આ રસાંકુરો શું કરે છે? તો કે પાણીને શોષવાનું કામ કરે છે અને શરીરમાં પ્રાપ્ય કોષો સુધી ખોરાકને પહોંચાડે છે. પાચિત ખોરાકનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે, નવી પેશીઓના નિર્માણ માટે અને જૂનીઓ પેશીના સમારકામ માટે કરવામાં આવે છે. સમારકામ એટલે શું? તમારા મગજમાં પાછો પ્રશ્ન થાય તો કે તમારા શરીરની અંદર કોઈ પણ પેશી તૂટી ગઈ છે, તમને કોઈ જગ્યાએ વાગ્યું છે, તમારા કોઈ જગ્યાએ ચામડી તૂટી ગઈ છે, તો એ જગ્યાને સમારકામ કરવા માટે થઈ, એને નવી બનાવવા માટે, એને રિપેર કરવા માટે કોણ કામ કરે છે? તમે જે ખોરાક ખાધો છે, આ ખોરાકની અંદર જે પાચક દ્રવ્યો હશે એ દ્રવ્યો આને તો કે બનાવવાનું કામ કરે છે. આગળ વાત કરીએ. અહીંયા મિત્રો નાના આંતરડા સુધીની અંદર બધે બધું પાચન થઈ જાય છે. હવે તો કે હવે વાત આવે છે મોટા આંતરડાની. તમને એમ થાય કે સાહેબ નાના આંતરડા લગીમાં બધું પાચન થઈ ગયું, તો મોટા આંતરડાનું કામ શું છે? તો કે મોટું આંતરડું શું કામ કરે છે? અપાચિત ખોરાકના નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે, જ્યાં અપાચિત ખોરાકમાં રહેલા પાણીનું શોષણ થાય છે. મોટું આંતરડું માત્ર ને માત્ર શોષણ કરવાનું કામ કરે છે. નાના આંતરડામાં જે ખોરાકનું પાચન થયું છે એ પાચિત ખોરાક છે મોટા આંતરડામાં આવે છે. હવે ત્યાં લિક્વિડ રહેલું હોય, એની અંદર બીજા બધા દ્રવ્યો રહેલા હોય, એની અંદર પોષક દ્રવ્યો રહેલા હોય, આ દરેકનું શોષણ કરવાનું કામ કોણ કરે છે? તો કે મોટું આંતરડું જે છે એ કરે છે. શેષ પદાર્થ મળદ્વાર દ્વારા બહાર નિકાલ થાય છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની, ત્યાગ કરવાની જે નિયંત્રણ છે એ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ સજીવ છે, વ્યક્તિ છે કે માણસ છે, એની અંદર પાચન થઈ ગયા પછી જે અપાચિત દ્રવ્ય છે કે જે અપાચિત ઘટક છે એ ઘટકને બહાર ફેંકવાનું કામ અથવા તો બહારની સાઈડ નિકાલવાનું કામ ક્યાંથી થાય છે? તો કે મળદ્વાર દ્વારા બહાર નીકળવામાં આવે છે. અને એનું ધ્યાન કોણ રાખે છે? તો કે મુદ્રિકા સ્નાયુઓ જે છે, મળદ્વારની સાથે મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે, જે ખોલ બંધ કરવાનું, નિયંત્રણનું કામ જે છે એ કરતા હોય છે. મૂળ વાત કરીએ તો મિત્રો મોટા આંતરડાની અંદર જરાય પાચન થતું નથી. નાનું આંતરડું જ્યાં પૂરું થાય ત્યાં સુધીની અંદર પાચન બધું પૂરું થઈ ગયું હોય છે. મોટા આંતરડામાં કાંઈ પાચન નથી થતું. મોટા આંતરડાની અંદર માત્ર ને માત્ર શોષણ કરવાનું કામ થાય છે. મોટા આંતરડાની લંબાઈ છે મિત્રો 1.5 મીટર જેટલી જે છે એની લંબાઈ માનવામાં આવે છે. આગળ વાત કરીએ. ઓકે,
અહીંયા મિત્રો તમને એક આકૃતિ આપવામાં આવે છે અને આ આકૃતિની અંદર તમારે નામ નિદર્શન કરવાના છે. તમને મેં આખી આકૃતિ સમજાવી દીધી છે, તમે લોકો સમજી ગયા છો, હોશિયાર છો એટલે યાદ પણ રહી ગઈ છે. બરાબર, તો અહીંયા આકૃતિ જે છે આ આકૃતિના મિત્રો તમારે નામ નિદર્શન કરવાના છે. અત્યારે તો હું કરી નાખું છું તમને સમજાવવા માટે, પણ તમે જ્યારે કરો ત્યારે તમારી જાતે આવી એક આકૃતિ લેવાની છે નામ વગરની, ત્યાં તમારે જાતે નામ નિદર્શન કરવાનું છે. અહીંયા મિત્રો સૌથી પહેલા શું આવશે તો કે મુખ, પછી આ તો કે દાંત. અહીંયા આ ઊભી લાઈન જેવી રચના, આને શું કહેવામાં આવે છે મિત્રો તો કે અન્નનળી. શું કહેવામાં આવે છે? અન્નનળી. અહીંયા શું આવે છે? યકૃત. શું આવે છે? યકૃત. આ જે લાઈન ડ્રો કરવામાં આવી છે આને શું કહેવામાં આવે છે? સ્વાદુપિંડ. શું કહેવામાં આવે છે? સ્વાદુપિંડ. આ જે છે મિત્રો આને શું કહેવામાં આવે છે? જઠર. એના પછી અહીંયા જે વાત કરવામાં આવે છે બરાબર, તો અહીંયા તમને આ યકૃત ને સ્વાદુપિંડની વસ્તુ આપી છે, અહીંયા કોઈ કામનું છે નહીં. પછી અહીંયા તો નાનું આંતરડું. શું કરવા અહીંયા છે તો કે નાનું આંતરડું. એના પછી આ જે ભાગ છે આને શું કહેવામાં આવે છે? મોટું આંતરડું. નાનું આંતરડું પછી મોટું આંતરડું. અને આ જે છે એને શું કહેવામાં આવે છે? મળદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આપણા પાચન તંત્રની અંદર આટલા અંગ જે છે એ મુખ્ય અંગ છે. ઘણી વખત પરીક્ષાની અંદર આકૃતિ મિત્રો તમને આપી દેવામાં આવે છે, તમને માત્ર ને માત્ર આકૃતિ ઉપર ખાલી ને ખાલી નામ નિદર્શન કરવામાં આવે છે. ત્યારે નામ નિદર્શન જે છે એ મિત્રો આ રીતે કરવાનું હોય છે. સૌથી પહેલા મુખ, દાંત, અન્નનળી, યકૃત, સ્વાદુપિંડ, જઠર, પછી તો કે નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. બરાબર, ઓકે. અહીંયા મિત્રો આખી વસ્તુ જે છે એ પૂરી થઈ જાય છે. ફરી વખત આખી જે પીપીટી તમને સમજાવી દઉં કે આપણે શું કર્યું એમ. તો કે સૌથી પહેલા પોષણની ક્રિયા વિશે વાત કરી. પોષણની ક્રિયાના કેટલા પ્રકાર? પોષણના 3 પ્રકાર. તો કે પ્રાણીસમ પોષણ, મૃતોપજીવી પોષણ અને પરોપજીવી પોષણ. પ્રાણીસમ પોષણ એટલે જે સજીવો બીજા ઉપર ખોરાકનો આધાર રાખતા હોય અને પ્રાણીસમ પોષણ કહેવાય. મૃતોપજીવી પોષણ જે સજીવો મરી ગયેલા સજીવના શરીરને ખાતા હોય આને શું કહેવામાં આવે છે તો કે મૃતોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. પરોપજીવી પોષણ જે સજીવો બીજા સજીવને આખા ગળી જતા હોય આ સજીવને શું કહેવામાં આવે છે તો કે મૃતોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીએ અમીબાના પાચન તંત્રની. તો આખું પાચન તંત્ર બોલી જાઓ. અમીબા એક કોષીય સજીવ જે છે પોતાના શરીરનો અનિશ્ચિત આકાર ધરાવે છે. અમીબાને પોષણ મેળવવાની જે પદ્ધતિ છે આ પદ્ધતિને કોષીય ઘનભક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અમીબા જ્યારે કોઈ ખોરાકના કણને જોવે છે ત્યારે પોતાના શરીરમાંથી ખોટા પગો જેવી રચના થાય છે જેને પ્રવર્ધકો અથવા તો પક્ષમો તરીકે ઓળખવામાં આવે છે. આ ખોટા પગો ખોરાકના કણને ઘેરી લે છે અને ખોરાકના કણને પોતાની અંદરની તરફ ખેંચી લે છે. ત્યાં અન્નધાનીની રચના કરે છે. અન્નધાનીમાં ખોરાકનું પાચન થાય છે. અપાચિત ખોરાક જે છે એ અમીબાના શરીર તરફ ધકેલાય છે અને ચામડી તોડીને બહાર ધકેલી દેવામાં આવે છે અને પાચિત ખોરાકમાંથી અમીબાનું તો કે વૃદ્ધિને વિકાસ થાય છે. બરાબર, અને આ જ રીતે તો કે પેરામિશિયમ જે છે આ પેરામિશિયમની અંદર પણ આ જ રીતે પાચન થાય છે. એના પછી આવે છે મનુષ્યનું પાચન. મનુષ્યના પાચનના મુખ્ય અંગની વાત કરીએ તો મિત્રો મુખ્ય અંગમાં તો કે મુખ, અન્નનળી, યકૃત, જઠર, પછી મળદ્વાર, નાનું આંતરડું, મોટું આંતરડું. આટલા જે છે એ અંગ જે છે એ મુખ્ય અંગમાં સમાવેશ થાય છે. અહીંયા બધા લખીને તમને આપેલા જ છે. મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. આ જે છે એ આપણા મુખ્ય અંગ છે એ તમને માનવામાં આવે છે. આગળ વાત કરીએ. અહીંયા તો કે આખી તમારે આકૃતિ દોરવાની છે. આકૃતિ માટે મેં સ્પેસ લખી છે. અત્યારે ખાલી તમને ઉત્સેચકો મિત્રો કહી દઉં છું. તો સૌથી પહેલા જે છે એ મુખની અંદર એક ઉત્સેચક ઉત્પન્ન થાય છે. શેની અંદર હોય છે તો કે લાળ રસની અંદર એ ઉત્સેચક હોય છે. એનું નામ મિત્રો શું છે તો કે એમાઇલેજ. શું નામ છે એનું તો કે એમાઇલેજ નામ છે. કોનું પાચન કરે છે મિત્રો તો કે એ સ્ટાર્ચનું પાચન કરે છે.
મુખની અંદર ઉત્પન્ન થાય છે, લાળ રસમાં હોય છે, એમાઇલેઝ નામ હોય છે અને સ્ટાર્ચનું પાચન કરે છે. એના પછી તો કે એના પછીના અંગની અંદર આવે છે મિત્રો જઠર. જઠરની અંદર 3 ઉત્સેચક આવે છે. કયા કયા આવે છે? તો કે એક મંદ HCl આવે છે, એક મંદ HCl આવે છે, પછી તો કે પેપ્સિન આવે છે અને પછી કયો આવે છે? તો કે અહીંયા શ્લેષ્મા આવે છે. બરાબર. HCl શું કરે છે? તો કે ખોરાકને એસિડિક બનાવે છે. શું કરે છે? તો કે એસિડિક બનાવે છે. પેપ્સિન શું કરે છે? તો કે જંતુઓને મારે છે અને જંતુઓને માર્યા પછી તો કે પાચન કરવાનું કામ કરે છે, પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. એના પછી આવે છે મિત્રો શ્લેષ્મ. શ્લેષ્મ શું કરે છે? તો કે જઠરની દિવાલની ફરતે પડ બનાવે છે. શું બનાવે છે? તો કે પડ બનાવે છે. એના પછી મિત્રો આવે છે યકૃત. એના પછી આપણે યકૃતને લઈ લઈએ. યકૃત છે મિત્રો એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? તો કે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. આ પિત્તરસ જે છે એ કામ શું કરે છે? તો ખોરાકને બેઝિક બનાવે છે, ખોરાકને આલ્કલી બનાવે છે. સૌથી પહેલું કામ કયું કરે છે? તો કે ખોરાકને આલ્કલી બનાવે છે. એના પછી તો કે ચરબીનું પાચન કરે છે, ચરબીનું પાચન કરે છે. એના પછી આવે છે સ્વાદુપિંડ. કોણ આવે છે? તો કે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાં શું થાય છે? તો કે સ્વાદુ રસ હોય છે. સ્વાદુપિંડમાં સ્વાદુ રસ હોય છે. એમાં સૌથી પહેલું તો કે એમાઇલેઝ, જે લાળ રસમાં હતો એ તે શું કરે? ચરબીનું પાચન કરે. પછી તો કે ટ્રિપ્સિન કોનું પાચન કરે? પ્રોટીનનું પાચન કરે. અને તો કે શું કરે? તો કે પછી ચરબી જે છે એનું ફેટી એસિડમાં અને ગ્લાયકોઝની અંદર રૂપાંતર કરવાનું કામ કરે છે. મિત્રો આટલા જે ઉત્સેચક છે આને તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે પાચન તંત્રની અંદર જેનું કામ જે છે એ આનું જ છે. IMP જેને કહી શકાય. બરાબર. આટલું જે છે એ જ જરૂરી છે. હું અત્યારે સ્ક્રીનશોટ જે છે એ મોકલી દઈશ તમને. બરાબર. આગળ વાત કરીએ. ઓકે, અન્નળે આવી ગઈ, બધા ઉત્સેચકો આવી ગયા છે. નાનું આંતરડું આવી ગયું. નાના આંતરડાની વાત કરીએ. અહીંયા મેં તમને હમણાં કીધું હતું એમ કે નાના આંતરડામાં શું થાય છે? તો કે આ જે એમાઇલેઝ છે, ટ્રિપ્સિન છે અને લાઇપેઝ છે, આ ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. અને કોણ શું કરે છે? તો કે એમાઇલેઝ જે છે એ સ્ટાર્ચનું પાચન કરે છે, ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરે છે અને લાઇપેઝ જે છે એ ચરબીનું પાચન કરે છે. ઓકે, એ વાત પૂરી થઈ ગઈ. પછી તો કે આગળ આગળ શું છે? તો કે નાના આંતરડાની અંદર કોનું ક્યાં પાચન થાય છે એની વિશે વાત કરી છે. તો કે કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝની અંદર રૂપાંતર થાય, પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય, ચરબીનું ફેટી એસિડ અને ગ્લાયકોઝમાં રૂપાંતર થાય. નાના આંતરડાની અંદર બધાનું શોષણ થાય. અસંખ્ય રસાયણકુરો આવેલા હોય એના કારણે શોષણ થયા પછી તો કે નાના આંતરડામાંથી ખોરાક છે મોટા આંતરડામાં જાય. મોટા આંતરડામાં પાચન થતો નથી. મોટા આંતરડામાં માત્ર ને માત્ર શોષણ કરવાનું કામ થાય છે. માત્ર ને માત્ર શું થાય? તો એ ખોરાકની અંદર જેટલો પણ રસ આવેલો હોય છે આ રસને તો કે પોતાની તરફ ખેંચવાનું કામ જે છે એ કરતા હોય છે. મોટા આંતરડામાંથી અપાચિત ઉત્સર્ગ દ્રવ્યો છે કે જે દ્રવ્યોની જરૂર નથી, આ ઉત્સર્ગ દ્રવ્યો મળદ્વાર દ્વારા ત્યજી દેવામાં આવે છે, મળદ્વાર દ્વારા બહાર ફેંકી દેવામાં આવે છે. મિત્રો આ આખી જે ઘટના છે એ વિષમ પોષી પોષણની છે. વિષમ પોષી પોષણના 2 પ્રશ્નો મેં તમને વાત કરી હતી. 4 માર્કના જે લોકો 80 માર્કનું પેપર આપે છે ને 4 માર્કના પ્રશ્નો, જે લોકો 100 માર્કનું પેપર આવે એના માટે 5 માર્કનો પ્રશ્ન. આ જે છે એ IMP પ્રશ્ન તમારા માટે બની રહેશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શોષણ અને શ્વસન વિશે વાત કરવાની છે, ઉત્સર્જન વિશે વાત કરવાની છે. આ ચેપ્ટરના બીજા IMP પ્રશ્નના જે ઘટક છે એ ઘટક વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વાત કરશું.